નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અધિશોષણ, અધિશોષક, અધિશોષિત ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ હતી અને એમની અંદર જ આપણે આગળ વધવાનું છે. તો આજે આપણે એક તફાવતથી જ શરૂઆત કરીએ. તફાવત તો આપણે આ ચેપ્ટર લેક્ચરની અંદર 2 જોવાના છે. ચેપ્ટરની અંદર પણ ખાસ કરીને એક છે, પણ આપણે થોડું જનરલ નોલેજ માટે પણ એક તફાવત જોઈ લઈએ. હવે એબ્ઝોર્પ્શન એટલે કે અધિશોષણ અને એડઝોર્પ્શન એટલે કે અવશોષણ, બરાબર છે. પૂરા જથ્થાની અંદર જો થતું હશે તો એ થઈ ગયું એબ્ઝોર્પ્શન, અને આપણે જે અધિશોષણ અને સરફેસ આખા સપાટીની વાત કરીએ છીએ તો પ્રથમ જે તફાવત છે એ આપણે એમના ઉપર જ જોઈ લઈએ. અવશોષણ, તફાવત કયા કોને વચ્ચે છે? અવશોષણ અને અહીંયા હું લખું છું અધિશોષણ. બરાબર છે. હવે અવશોષણ વિશે પણ તમે જાણો છો અને અધિશોષણ વિશે પણ તમે જાણો છો. એક માત્ર સપાટી પર થતી ઘટના છે અને એક પૂરા જથ્થાની અંદર. તો એક પછી એક તફાવત જોતા જઈએ, કારણ કે 2 તફાવત છે ટોટલ, અને બીજું પણ આપણે હજી ભણવાનું છે. તો શરૂઆત કરીએ. જો અવશોષણની અંદર આપણે વાત કરી હતી એમ કોની અંદર થાય છે? બલ્ક એટલે થઈ જાય છે જથ્થો. પૂરા જથ્થાની અંદર જો ઘટના થાય, પ્રક્રિયા, ઘટના જ લખીએ. શોષણની જે ઘટના છે એ ક્યાં થાય? પૂરા જથ્થામાં. તો એને આપણે અવશોષણ કરીએ છીએ, બરાબર. અને માત્ર ક્યાં થશે? સપાટી પર થતી ઘટના. અધિશોષણ કોને કહેવામાં આવશે? જે માત્ર સપાટી પર થતું હોય, બરાબર છે. આ રીતે અહીંયા વાત કરીએ. તો હવે તો આપણે જાણી જ ગયા છે કે અધિશોષણની અંદર માત્ર પરમાણુઓ જે છે, અણુઓ જે છે, માત્ર ક્યાં ચીપકશે? સપાટી ઉપર. અને અવશોષણની અંદર એ પૂરા અંદર પણ જતા રહે છે, જથ્થાની અંદર જતા રહે છે. સેકન્ડ નંબરની વાત કરીએ આપણે, તો એ આખું જે અવશોષણ છે એ પરમાણુઓ અંદર જતા રહ્યા હોય છે. એટલા માટે શું હશે? તો કે એક યુનિફોર્મ બધું કેવું, પરમાણુ બધી દિશાઓમાં કઈ રીતે સરખી રીતે ફેલાયેલા હશે. તો આપણે એને યુનિફોર્મલી કહી શકીએ. શું કહી શકીએ? યુનિફોર્મ વિતરણ હશે, એક સમાન વિતરણ થયેલું હશે, બરાબર ને. કારણ કે અંદર જતા રહ્યા છે તો જેટલો ભાગ અંદર ડૂબેલો છે બધું જ અંદર જતા રહેશે. તો હરેક દિશાની અંદર પરમાણુઓની સંખ્યા કેવી હશે? એક સમાન, એટલે કે યુનિફોર્મ વિતરણ થયેલું હશે. ડિસ્ટ્રીબ્યુશન કેવું થયું હશે? યુનિફોર્મ. પણ અહીંયા તો ક્યાં થાય છે? માત્ર સપાટી ઉપર, અંદર તો કશું થતું જ નથી. તો એ કેવું હશે? નોન યુનિફોર્મ, મતલબ એક સમાન વિતરણ હશે નહીં. એટલે શોર્ટમાં જ બધું લખું છું, નોન યુનિફોર્મ. એક સમાન વિતરણ હોતું નથી. નોન યુનિફોર્મ વિતરણ, બરાબર ને. ડિસ્ટ્રીબ્યુશન કેવું થયું હશે? નોન યુનિફોર્મ, બરાબર. કારણ કે સૌથી વધારે અહીંયા લખી દઉં છું સાંદ્રતા, એટલે કે પરમાણુની સંખ્યા વધારે ક્યાં હશે? એટલે કે સાંદ્રતા કીધું. સાંદ્રતા ક્યાં હશે? માત્ર સપાટી ઉપર. અંદરના ભાગમાં તો કશું હોતું નથી. એટલા માટે શું કીધું છે? નોન યુનિફોર્મ, બરાબર છે. ચલો આગળ વધીએ. થર્ડ નંબરનો પોઈન્ટ લખીએ આપણે. તો થર્ડ નંબરના પોઈન્ટની અંદર આ પોઈન્ટ યાદ રાખજો ખાસ. અવશોષણની ઘટના આપણે બહુ ધ્યાન પણ આપ્યું નથી. માત્ર આપણે વાત કોની કરી હતી? અધિશોષણની. તો અવશોષણની ઘટના ના તો ઉષ્મા શોષક હોય, ઉષ્મા શોષક, કે ઉષ્માક્ષેપક હોતી નથી. જ્યારે આપણે અધિશોષણની વાત કરેલી હતી, કેવી ઘટના છે? ઉષ્માક્ષેપક ઘટના છે. મતલબ ઉર્જા અંદરથી ઉત્પન્ન થાય છે. આપણે વાત કરી હતી કે પરમાણુઓ જ્યારે સપાટી ઉપર આવશે ત્યારે સપાટીની ઉર્જા કેવી હોય છે? વધારે હોય છે. તો પરમાણુ બહારથી જ્યારે સપાટી ઉપર આકર્ષણ પામીને આવતા રહેશે તો એનર્જી છે એ ઓછી થશે, પણ એનર્જી બહાર કઈ રીતે નીકળશે? બરાબર ને, ગરમીના સ્વરૂપમાં. અને ગરમી જ્યારે પણ કોઈ પ્રક્રિયામાંથી ગરમી બહાર આવતી હોય એ ઘટનાને આપણે શું કહીએ છીએ? ઉષ્માક્ષેપક. પણ અવશોષણની ઘટના તો ગમે ત્યારે થઈ શકશે, ના તો ઉષ્મા શોષક હોય કે ના તો ઉષ્માક્ષેપક હોય છે, બરાબર છે. હવે જે આગળનો પોઈન્ટ છે એ રેટ ઉપર આધાર રાખે છે. આ ઘટના તો આપણે સમજીએ છીએ, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષકની. હવે રેટ વિશે પૂછવામાં આવે કે ક્યારે રેટ વધારે હશે ને ક્યારે રેટ ઓછો હશે. તો અવશોષણની અંદર તો કંઈ એવું છે નહીં, કારણ કે ઘટના આખી કેવી છે? યુનિફોર્મ વિતરણ થયેલું છે. તો યુનિફોર્મ વિતરણ છે મતલબ રેટ હંમેશા કેવો હશે? યુનિફોર્મ. એક સમાન જ પરમાણુઓને પોતાના અંદર શોષણ કરે છે. તો રેટ તમે કોન્સ્ટન્ટ પણ કહી શકો છો કે રેટ ઓફ એબ્ઝોર્પ્શન
યુનિફોર્મ હશે. કેવો હશે? ઇઝ ઇક્વલ ટુ શું કીધું? યુનિફોર્મ, એક સમાન. કારણ કે ક્યારેય વધતો નથી, ક્યારેય ઘટતો નથી. પણ અધિશોષણની અંદર આવું થતું નથી. ત્યાં રેટની જો વાત કરવા જઈએ તો આપણે જાણીએ છીએ, માનો કે આ સરફેસ સપાટી છે, એમના ઉપર જ્યાં સુધી સરફેસ સપાટી ખુલ્લી છે ત્યાં સુધી પરમાણુ એકસાથે ઝડપથી આવશે અને પોતાની જગ્યા ધારણ કરી લેશે. પણ એક વખત સપાટી કમ્પ્લીટ થઈ ગઈ પછી નવા પરમાણુ આવવામાં શું કરશે? હવે જગ્યા નથી તો એ ધીમે ધીમે આવશે. મતલબ રેટની જો વાત કરવામાં આવે, ફાસ્ટ રેટ ક્યારે હશે? સ્ટાર્ટિંગમાં. ક્યારે? સ્ટાર્ટિંગ પોઈન્ટમાં કેવો? કારણ કે સરફેસ સપાટી આખી ખાલી છે, બરાબર ને? ઉપરની જે સપાટી આખી ખાલી છે, પરમાણુ વાતાવરણમાંથી ડાયરેક્ટ ફટાફટ આવીને જગ્યા લઈ લેશે. પણ એક વખત જગ્યા પેક થઈ ગઈ પછી નવા પરમાણુને અહીંયા દાખલ થવું હશે તો એ આવી શકતો નથી, કારણ કે સરફેસ એરિયા બાકી રહ્યો નથી. તો જ્યારે પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે, મતલબ સરફેસ ખાલી છે ત્યાં સુધી તો બધા પરમાણુ ફટાફટ આવી જશે, કારણ કે અવેબિલિટી કેવી હશે? વધારે હશે, બરાબર છે. પછી ક્યારે? તો કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે ત્યારે વેગમાં શું થશે? ઘટાડો થશે, રેટ લો થઈ જશે, બરાબર ને? ડાઉન થઈ જશે. ડાઉન ક્યારે થશે? જ્યારે સરફેસ કમ્પ્લીટ થઈ ગયું, એટલે સરફેસ ફૂલ થઈ જશે ત્યારે રેટમાં શું થશે? ઘટાડો. જો આ રેટ અહીંયા શોષણની બાબતની અંદર રેટ જોવા જઈએ તો એમાં ક્યારેય ઘટાડો થતો નથી, બરાબર છે? એ અંદર ચાલ્યા જશે, યુનિફોર્મ હોય છે, એક સમાન હોય છે. પછી ત્યાં પણ પદાર્થનો જથ્થો જ કમ્પ્લીટ થઈ જશે તો પછી એનું સામે કંઈક આવતું નથી. તો આ રીતે અહીંયા આપણે વાત કરી શકીએ છીએ, બરાબર છે? અને અહીંયા સપાટી પર આધાર રાખે છે, તો સપાટી જ્યાં સુધી છે ખાલી ત્યાં સુધી પરમાણુ આવશે, એટલે કે વેગ વધારે છે. પણ એક વખત સપાટી કમ્પ્લીટ થઈ ગઈ, પરમાણુએ પોતાનું સ્થાન લઈ લીધું, પછી જગ્યા ના હોવાના લીધે નવો પરમાણુ દાખલ થઈ શકતો નથી. ચલો લાસ્ટ, આ તફાવતની અંદર લાસ્ટ વાત કરી દઈએ તો આમાં કોઈ સરફેસ એરિયાની જરૂર છે નહીં, કારણ કે તો બલ્કમાં થાય છે. તો સરફેસ એરિયાથી સરફેસ, બરાબર ને, સપાટી પૃષ્ઠથી કેવો છે? સ્વતંત્ર છે, એમની સાથે કોઈ લેવા દેવા નથી. ઇન્ડિપેન્ડન્ટ ઓફ સરફેસ એરિયા. ક્ષેત્રફળથી પણ તમે કહી શકો, સપાટીના ક્ષેત્રફળથી સ્વતંત્ર છે, એમની સાથે કોઈ લેવા, કારણ કે સપાટી સાથે એમને શું લેવા દેવા. હા, પણ અહીંયા વાત કરવા જઈએ કોના ઉપર આધાર રાખે છે? તો કે સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. ચલો અહીંયા સુધી આપણે 5 પોઈન્ટ જોવાના હતા એ આપણે જોઈ લીધા છે, અને આ બધું કોમન જ છે. મેં પહેલાં પણ સમજાવી દીધું હતું, બસ મેં એમને થોડા તફાવતના રીતે અહીંયા લખી દીધું છે, બરાબર છે? હવે આગળ વાત કરવાની છે આપણે. તો આગળ વાત એવી છે કે જે અધિશોષણ થાય છે એ અધિશોષણના પણ કેટલા? 2 પ્રકાર છે. તો આપણે જોઈએ એમના પ્રકાર વિશે. તો એ 2 પ્રકાર અહીંયા સાઈડમાં આપણે વાત કરીએ છીએ, અને પ્રકાર કઈ રીતે પાડવામાં આવ્યા છે પણ હું તમને જણાવું છું. અધિશોષણના ટોટલ 2 પ્રકાર છે. તો અહીંયા પ્રકાર આપણે બતાવી દઈએ છીએ, અને બંનેના તફાવત રીતે જ આપણે ભણવાનું છે. એક જે પ્રકાર છે એ છે ભૌતિક અધિશોષણ. ભૌતિક અધિશોષણ, જેમને ઇંગ્લિશની અંદર ફિઝિસોપ્શન તરીકે ઓળખવામાં આવે છે. ફિઝિસોપ્શન. અને બીજું છે ભૌતિક છે, તો આપણે સાથે સાથે કેમેસ્ટ્રી નહીં લેવું પડશે. તો બીજાની આપણે જે વાત કરવા જઈએ છીએ એ કેમિકલ આધારિત ઉપર છે, એટલે એમને આપણે કહેવામાં આવશે રાસાયણિક અધિશોષણ. તો બરાબર છે, રાસાયણિક એટલે આપણે એના કહેવામાં આવશે કેમિસોપ્શન. કેમ આવું થાય છે? તો માત્ર વાત આપણે એ કરવાની છે કે જ્યારે પણ સપાટી ઉપર કોઈ વાતાવરણમાંથી પરમાણુ આવે છે, વાતાવરણની અંદર પરમાણુ વાયુ અવસ્થાના અંદર આપણે વાત જાણીએ છીએ, પરમાણુ અસ્તવ્યસ્ત, એમની વચ્ચે વાયુના અણુઓ વચ્ચે એકબીજા વચ્ચે કોઈ આકર્ષણ હોતું નથી, મતલબ ઓછું હોય છે પ્રવાહી અને ઘનની સાપેક્ષમાં, તેથી વાતાવરણની અંદર છૂટા છૂટા રખડે છે. પણ જ્યારે એમને કોઈ સપાટી ઉપર આકર્ષણ અનુભવશે તો આકર્ષણના આધાર ઉપર આપણે એમને કહી શકીએ કે 2 પ્રકાર પાડેલા છે. હવે આકર્ષણ કયું હશે? તો એક તો આપણે વાન ડેર વાલ્સ ફોર્સ તરીકે ઓળખીએ છીએ. કયું છે? વાન ડેર વાલ્સ. મતલબ એ સાર્વત્રિક છે, મતલબ હરેક જગ્યા 2 પરમાણુ વચ્ચે અથવા અણુઓ વચ્ચે વાન ડેર વાલ્સ ફોર્સ તો લાગેલું જોઈએ. તો સપાટી ઉપર જ્યારે પરમાણુઓ નજીક આવે છે તો એક તો એટ્રેક્શન કયું હશે? આકર્ષણ કયું હશે? વાન ડેર વાલ્સ. બરાબર છે કે વાન ડેર વાલ્સ એ તો આકર્ષણ છે, મતલબ ચુંબક અને લોખંડની વાત કરી લો, બરાબર.
ચુંબકની નજીક જ્યારે લોખંડ આવશે ત્યારે શું થશે? આકર્ષણ થશે. એમની વચ્ચે કોઈ બોન્ડ બનતા નથી. મતલબ જ્યારે રસાયણની વાત આવે ત્યારે બંને વચ્ચે શું આવે? બોન્ડ આવે. તો જ્યારે ભૌતિક અધિશોષણની વાત કરશો ત્યારે વાન ડર વાલ્સ આકર્ષણ છે, બરાબર છે, હરેક પરમાણુ વચ્ચે લાગુ પાડી શકાય છે. અને રાસાયણિક અધિશોષણની વાત કરો ત્યારે એમના વચ્ચે શું બને? એક બંધ બને, કેમિકલ બોન્ડ જેને કહેવાય. અને એ કયો બંધ છે? સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ, બરાબર છે. તો વસ્તુ અહીંયા એવી છે કે આકર્ષણના લીધે પરમાણુ જ્યારે સપાટી ઉપર આવે છે ત્યારે બંને વચ્ચે કયું આકર્ષણ છે? કે ભાઈ સહસંયોજક કેમિકલ બોન્ડ બની ગયો છે, કે એમની માત્ર વાન ડર વાલ્સ છે? કારણ કે વાન ડર વાલ્સ બળ કેવું છે? નિર્બળ છે, એ ગમે એ પરમાણુ વચ્ચે લાગુ પાડી શકાય છે. અને કોઈ પણ બોન્ડ બને છે, બોન્ડ ક્યારે બને? જ્યારે થોડી એનર્જીની આપલે થઈ હોય, ઇલેક્ટ્રોનની આપલે થાય છે, બરાબર છે. તો આ કેવો હશે? પ્રબળ હશે. તો વસ્તુને સમજજો કે તફાવત આપણે બે રીતે જોવાનો છે, અથવા અધિશોષણના બીજા બે પ્રકાર છે અને આપણે તફાવતની રીતે જ જોઈશું. એક છે ભૌતિક અધિશોષણ, જેમની અંદર કોણ હશે? વાન ડર વાલ્સ, અને જે નિર્બળ છે, મતલબ પરમાણુ ધીમેથી અહીંયા આવતો રહેશે અને સપાટી ધારણ કરી લેશે. હવે નિર્બળ છે તો થોડું તાપમાન આપતા એ શું કરશે? નીકળી પણ જશે, મતલબ અવશોષણની પણ ઘટના થઈ જશે. અને જ્યારે કેમિકલ અધિશોષણ થશે, રાસાયણિક અધિશોષણ થશે, ત્યારે પરમાણુ અહીંયા આવશે, જ્યાં સુધી સપાટી સાથે શું બનાવશે? સહસંયોજક બંધથી પ્રબળ રીતે જોડાઈ જશે. બોન્ડ મતલબ એક દોરી જ બાંધી લીધી, મતલબ પરમાણુ આવ્યો એમની સાથે સપાટીએ શું કરી દીધી? દોરી બાંધી દીધી, મતલબ હવે પોતાની જગ્યા છોડી શકતો નથી. તો આ જે દોરીની ઘટના છે એ જ વસ્તુ અહીંયા પણ છે કે પરમાણુ જ્યારે અહીંયા આવે છે ત્યારે કોઈ દોરી હોતી નથી, માત્ર ચીપકેલો છે. ઈચ્છા પડશે ત્યાં સુધી રહેશે, જેવું આકર્ષણ ઓછું થઈ જશે કારણ કે ઓલરેડી નિર્બળ જ છે, તો તાપમાન વધી જશે તો પરમાણુ ફરી પાછો વાતાવરણની અંદર નીકળી જશે, બરાબર છે. તો આ છે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. આમને આપણે તફાવતની રીતે જ જોઈ લઈએ. ઉર્જાની બાબતમાં કઈ રીતનું છે. તો હવે નેક્સ્ટ આપણો જે તફાવત રહેશે એ કયો રહેશે? ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. એમના વિશે થોડી આપણે ડીપમાં વાત કરી લઈએ. તો હેડિંગ મારીએ આપણે. તો આ બાજુ હું અહીંયા લખું છું ભૌતિક અધિશોષણ, ભૌતિક અધિશોષણ, અને આ બાજુ આપણે લખીએ છીએ રાસાયણિક અધિશોષણ, બરાબર છે. જેથી આપણે બંનેનો તફાવતના રીતે જ આપણે એમનો ખ્યાલ રાખી શકીએ. તો અહીંયા લખીએ છીએ રાસાયણિક અધિશોષણ. પોઈન્ટ વાઇઝ હું તમને બધું સમજાવતો જાઉં છું જેથી વધારે ખ્યાલ આવે. તો પહેલો પોઈન્ટ શું લખશું આપણે? એમના આકર્ષણને લીધે. તો અહીંયા પહેલો પોઈન્ટમાં જ હું લખું છું ભૌતિક અધિશોષણની અંદર કયું આકર્ષણ હોય છે? તો કે વાન ડર વાલ્સ બળોના કારણે ઉદ્ભવે છે. ચુંબકની માફક. જો ચુંબક અને લોખંડ વચ્ચે તો આકર્ષણ પણ વધારે હોય છે, અહીંયા એટલું બધું પણ આકર્ષણ હોતું નથી. માત્ર ભૌતિક સપાટી શું કરશે? પરમાણુને પોતાની તરફ આકર્ષિત કરશે, કોઈ બોન્ડ હોતો નથી. તો એનાથી વિરુદ્ધ રાસાયણિક અધિશોષણની અંદર શું હોય છે? તો કે રાસાયણિક બંધ રચનાને કારણે શું થાય છે? ઉદ્ભવે છે. ચલો, આ થઈ ગયો ફર્સ્ટ પોઈન્ટ. હવે આની અંદર કોઈ મારે ડીપમાં સમજાવવાની જરૂર નથી, બરાબર છે. જોઈએ હવે સેકન્ડ પોઈન્ટ તરફ આગળ વધીએ, જેનાથી આપણે ધીમે ધીમે વાત કરીએ. સેકન્ડ પોઈન્ટ પણ તમે યાદ લખી શકો. આપણે શું વાત કરીએ? વાન ડર વાલ્સ કેવા હોય છે? નિર્બળ હોય છે. તો અહીંયા લખી શકું નિર્બળ આકર્ષણ હોય છે. બરાબર. જ્યારે અહીંયા કેવું હશે? પ્રબળ આકર્ષણ હોય છે. કમ્પ્લીટ વસ્તુ છે. હવે જ્યારે નિર્બળ અને પ્રબળની વાત આવેલી છે તો આપણે એમના વિશે થોડુંક હજી ડીપમાં જતા રહીએ, બરાબર. કારણ કે એમની ઉર્જાને પણ રિલેટેડ હોય છે, તો ઉર્જાનો તફાવત પણ લખી લઈએ. તો ઉર્જાની બાબતની અંદર આપણો થર્ડ પોઈન્ટ રહેશે, બરાબર ને? એન્થાલ્પીનું મૂલ્ય એ પણ તમને સમજાવી દઈશું કઈ રીતનું છે. એન્થાલ્પીનું મૂલ્ય ચલો બધા યાદ કરજો કે ભૌતિક અધિશોષણની અંદર કેવું હશે અને રાસાયણિક અધિશોષણની અંદર કેવું હશે. તો એન્થાલ્પીનું મૂલ્ય આશરે ભૌતિક અધિશોષણની અંદર કેટલું હશે? 20 થી 40 કિલો જૂલ, બરાબર. અહીંયા કે જે લખી દઉં છું કિલો જૂલ પર મોલ હોય છે, બરાબર ને? હવે આગળ જ્યારે વાત કરીશું કેવું હોય છે, આ ઓછું છે,
જ્યારે આમના પોઈન્ટની અંદર બંનેના તફાવતને આધારે આગળ વાત કરી દઉં તમને કે આમનું એન્થાલ્પીનું મૂલ્ય, રાસાયણિક અધિશોષણની અંદર એન્થાલ્પીનું મૂલ્ય કેટલું હોય છે? 40 થી લઈને તમે લઈ શકો છો, અથવા 80 થી લઈને બતાવો, જે તમને બુકની અંદર બતાવેલું હોય છે 40 થી 200, અથવા 80 થી લઈને 240 સુધી પણ બુકની અંદર બતાવેલું છે. તો તમે કાઉન્સમાં લખી દઉં છું 80 થી 240, કોઈ પણ 2 પોઈન્ટ લખી શકશો, ચાલશે. તો જોઈ શકો છો અહીંયા કિલો જૂલમાં જ આપેલું છે, કિલો જૂલ પર મોલ. અહીંયા કેટલું વધારે હોય છે, બરાબર ને? આ છે વધારે. હવે એન્થાલ્પીની જે વાત કરી છે કઈ રીતે અહીંયા પોઈન્ટ પર, મતલબ આપણે જ્યારે વાત કરી તેમાં કે સરફેસ ઉપર પરમાણુ આવે છે તો સરફેસની જે એનર્જી છે કેવી હશે? વધારે. કારણ કે સરફેસ ઉપરના જે પરમાણુઓ છે એમને માત્ર ક્યાં તરફથી? નીચે તરફથી જ બળ લાગે છે. પણ જે જથ્થાની અંદર પરમાણુ, સેન્ટરમાં પરમાણુ હશે અથવા નીચે જે પરમાણુ છે એમને બધી તરફથી આકર્ષણ લાગે છે. તો એ કેવું થઈ ગયું? સંતુલિત અવસ્થામાં થઈ ગયું છે. એમને કોઈ એનર્જીની ટ્રાન્સફર કરવાની જરૂર નથી. પણ બાબત એ સમજવાની છે કે સપાટી ઉપર જે આપણે કારણ બતાવ્યું હતું કે અધિશોષણની ઘટના થાય છે કેમ, તો સપાટી ઉપર જે પરમાણુ છે એમને માત્ર નીચે તરફથી બંધ લાગે છે, બરાબર ને? આકર્ષણ લાગે છે, સોરી. તો એ શું કરશે ભાઈ? ઉપર તરફથી પણ જો કોઈ આકર્ષણ લાગી જાય તો એ પણ કેવો થઈ જાય? જે બલ્કની અંદર, જથ્થાની અંદર જે પરમાણુ છે એમના જેવો એ થઈ જશે. એટલા માટે એ ઉપરથી પરમાણુને બોલાવે છે કે ભાઈ આવો સપાટી ઉપર બેસો. તો જ્યારે આમની એનર્જી વધારે છે ત્યારે એ પરમાણુને બોલાવે છે. તો પરમાણુ ક્યારે નજીક આવશે? જ્યારે એનર્જી ડાઉન થાય ત્યારે, બરાબર છે? તો એનર્જી ડાઉન થશે તો એ એનર્જી જશે ક્યાં? તો એ એનર્જી હીટ સ્વરૂપમાં, ગરમી સ્વરૂપમાં બહાર ફેંકે છે, બરાબર? તો જેટલું આકર્ષણ વધારે હશે, વસ્તુ સમજો, જેટલું આકર્ષણ વધારે હશે એટલી જ ગરમી બહાર વધારે ફેંકશે, બરાબર ને? એટલા માટે અહીંયા એન્થાલ્પીનું મૂલ્ય રાસાયણિક અધિશોષણની અંદર ભૌતિક અધિશોષણ કરતાં કેવું છે? વધારે. અહીંયા એ જ વસ્તુ છે, પણ આ આકર્ષણ કેવું થઈ જશે? ઓછું. આપણે લખ્યું છે નિર્બળ આકર્ષણ છે, તો આકર્ષણ ઓછું થઈ જશે તો એનર્જી બહાર કેટલી આપશે? ઓછી આપશે, બરાબર? તો એની વેલ્યુ કેટલી છે? 20 થી 40. અહીંયા કેટલી છે? 40 થી 200. કોના ઉપર આધાર રાખે છે? માત્ર જે આકર્ષણ છે, અહીંયા કેમિકલ બોન્ડ બને છે અને અહીંયા માત્ર એક વાન ડર વાલ્સ આકર્ષણ છે. તો આ વસ્તુ પણ અહીંયા સમજવા જેવી હતી, એ ધ્યાન આપજો, બરાબર છે? ચોથો પોઈન્ટ આપણે લખીએ અહીંયા. તો ચોથા પોઈન્ટની અંદર આપણે સમજી શકીએ છીએ કે એ થોડું સ્પીડીલી થશે, બરાબર છે? ત્વરિત છે. અને અહીંયા આપણે જે ઘટનાની વાત કરીએ છીએ એમની અંદર પણ આપણે ડીપમાં થોડું જોવાનું છે, બરાબર છે? તો ચોથા પોઈન્ટની અંદર જો વાત કરવા જઈએ આપણે, તો ચોથો પોઈન્ટ આપણે કયો લખશું? તો અહીંયા ચોથો પોઈન્ટ લખીએ આપણે કે ભૌતિક અધિશોષણ કેવું છે? પરિવર્તનીય. સમજાવું છું કઈ રીતે. અને જ્યારે રાસાયણિક અધિશોષણ કેવું છે? અપરિવર્તનીય. ભાઈ શું છે આ પરિવર્તનીય અને અપરિવર્તનીય? તો હવે એનો ડાયાગ્રામ હું આ બાજુ તમને સમજાવું છું. જો શું કહેવા માંગે છે, સપાટી ઉપર આ તો ભૌતિક અધિશોષણ કોના લીધે થાય છે? માત્ર આકર્ષણ લીધે. એમની વચ્ચે કોઈ કેમિકલ બોન્ડ બનેલા હોતા નથી. તો પરમાણુઓ જે વાતાવરણમાં છે એ આવશે અને સપાટી ઉપર પોતાની જગ્યા લઈ લે છે. તો આ રીતે સપાટી ઉપર જગ્યા આવી ગઈ. હવે આકર્ષણ છે, બરાબર છે? હવે થોડું એવું તાપમાન આપશું તો આપણે શું થાય? અપશોષણની ઘટના થઈ જશે. કારણ કે પરમાણુઓ જો અહીંયા બેસી શકે છે તો આકર્ષણનું મૂલ્ય ઘટવા મળશે, તો પરમાણુ પાછું પોતાની જગ્યા છોડીને ક્યાં જતા રહેશે? વાતાવરણની અંદર. મતલબ એક વખત કોઈ વાયુનું શોષણ થયું, ચલો ચેન્જ કરવો છે, તાપમાન આપી દો, ઉપર જતા આ બધા પરમાણુ પોતાની જગ્યાએ છોડી દેશે, સપાટી પાછી ખાલી થઈ ગઈ. એક વખત માનો કે એક ઉદાહરણ દઉં છું, O2નું અહીંયા શોષણ કરાવેલું, તો સપાટી એક વખત ખાલી થઈ ગયા પછી તમે બીજો ગેસ પણ અહીંયા મૂકી H2નું અધિશોષણ કરાવી શકો છો. એટલા માટે શું કહે છે? પરિવર્તનીય છે. કોઈ માટે સ્પેસિફિક નથી. કોઈ પણ આવીને ત્યાં બેસી શકે છે અને જગ્યા છોડી શકે છે. કારણ કે આધાર કોના ઉપર રાખે છે? આકર્ષણ ઉપર. જેવું આકર્ષણ ઓછું થશે, તાપમાન વધશે, આકર્ષણ ઓછું થઈ જશે, તો ડાયરેક્ટલી એ શું કરશે? આ અપશોષણની ઘટના થઈ જશે, પરમાણુ પોતાની જગ્યા છોડી દેશે. કેમિકલ બોન્ડની અંદર, રાસાયણિકની અંદર આવું થતું નથી. કારણ કે પ્રબળ રીતે એમણે શું બનાવી દીધું છે? એમની સાથે બોન્ડ બનાવી દીધું, મતલબ એક દોરી બાંધી દીધી છે પરમાણુને, તે સપાટીથી એ ભાગી શકતા નથી. એટલે એક વખત સપાટી પર જેમનું શોષણ થઈ ગયું એને તમે બદલી શકતા નથી. અહીંયા તમે બદલી શકો છો, બરાબર છે? હવે આ જ વસ્તુ છે તો એના ઉપરથી હું આગળનો ટોપિક પણ લખી દઉં છું કે જે અહીંયા ભૌતિક અધિશોષણની અંદર શું હશે? તો કે એ લેયર બનાવી શકે છે. શું કરે છે? મલ્ટી લેયર બનાવી શકે છે, બરાબર છે? એમની બાબતમાં પણ આપણે વાત કરવાની છે. તો એ અલગ અલગ
બહુઆણવીય સ્તરો, લેયર જેને કહી શકાય. કેમ સ્તરો? તો અહીંયા પણ એ બતાવી દઈએ છીએ. બહુઆણવીય મલ્ટી લેયર જેને કહી શકાય, બહુઆણવીય સ્તરો રચાય છે. બરાબર છે. જ્યારે આમની અંદર એક આણવીય, માત્ર એક જ સ્તર હશે, એક આણવીય સ્તર રચાય છે. હવે સમજો વસ્તુને અહીંયા જ. બરાબર છે. આગળ બહુ જવાની જરૂર નથી. કેમ? બહુઆણીય એટલે માટે કે માનો કે મેં લોખંડનો ટુકડો અથવા ચુંબકનો ટુકડો લઈ લીધો, એમના ઉપર લોખંડના પાવડરને અહીંયા હું ચડાવવાનો છે. બરાબર, એક સ્તર બની ગયું, તો વસ્તુ અહીંયા આવે જ છે. હવે આકર્ષણ છે ચુંબક અને લોખંડ વચ્ચે, તો ઉપર બીજું સ્તર પણ આવશે, ઉપર ત્રીજું સ્તર પણ આવશે, ઉપર ચોથું સ્તર પણ. ક્યાં સુધી સ્તર આવશે? જ્યાં સુધી આકર્ષણની માત્રા ઓછી ના થઈ જશે ત્યાં સુધી. તો સપાટી અને પરમાણુ વચ્ચે આકર્ષણ છે, તો આકર્ષણ તો અમુક અંતર સુધી લાગુ પાડી શકાય છે. અંતર એટલે પછી કિલોમીટરમાં ના હોય, સેન્ટીમીટરમાં એમાં હોય છે. બરાબર છે. તો જ્યાં સુધી આકર્ષણ હશે ત્યાં સુધી લેયર બનશે. એટલા માટે શું કીધું? બહુઆણવીય સ્તરો રચાઈ શકે છે. એમને કોઈ પાબંદી નથી. માનો કે પહેલા લેયર સુધી આકર્ષણ વધારે છે, સેકન્ડ લેયર તરફ આકર્ષણ ઘટશે, થર્ડ લેયર તરફ આકર્ષણ ઓછું થઈ જશે, ચોથા લેયર સુધી આકર્ષણ નહીવત થઈ જશે, તો 4 લેયર બનાવી શકે છે. એક એક્ઝામ્પલ આપું છું. બરાબર છે. એ પણ ઘણા બધા પણ લેયર બનાવી શકે, કારણ કે આકર્ષણનો ફંડામેન્ટલ અહીંયા રહેલો છે. જ્યાં સુધી આકર્ષણ લાગશે ત્યાં સુધી એમની નજીક રહેશે. બરાબર છે. જેમ કે અહીંયા ચુંબક છે, લોખંડને તમે એક આખું કવર થઈ જશે, સરફેસ કવર થઈ જશે, પણ ઉપરના ભાગની અંદર પણ આકર્ષણ હજી લાગતું છે. પણ અહીંયા તો શું છે? કેમિકલની અંદર માત્ર એક જ સ્તર હોય છે. કેમ? કારણ કે પરમાણુઓ જ્યારે આવશે ત્યારે એમની સાથે શું બનાવવાનું છે? કેમિકલ બોન્ડ બનાવવાનું છે. અહીંયા બોન્ડ બતાવું. બરાબર ને? પરમાણુને મેં દૂર નથી બતાવ્યો, બોન્ડ બતાવવા માટે થોડું અલગ બતાવ્યું. બરાબર છે. તો બોન્ડ બનાવીને અહીંયા બાજુમાં બતાવો. આ બોન્ડ બનાવી દીધો તો સરફેસ ફૂલ થઈ ગઈ. હવે નવા પરમાણુને અહીંયા જોડાવા માટે આકર્ષણની નથી જરૂર, કારણ કે જો આકર્ષણ હશે તો કોનું થઈ જશે? ભૌતિક અધિશોષણ. બોન્ડ બનાવવો જરૂરી છે. તો અહીંયા જો લેયર બનાવશે તો એ પરમાણુ સરફેસને ટચ નથી થતો, તેમની સાથે કોઈ કેમિકલ બોન્ડ બનતો નથી. જ્યાં સુધી પરમાણુ સરફેસને ટચ નહીં થાય ત્યાં સુધી કેમિકલ બોન્ડ બનતો નથી. તો કેમિકલ બોન્ડ નહીં બને તો એ જે અધિશોષણ થયું છે, કઈ કેટેગરીમાં આવી જશે? ભૌતિક અધિશોષણની અંદર. કારણ કે ઉપરનું લેયરનો જે પરમાણુ છે આ આકર્ષણના લીધે જોડાયેલો છે. આકર્ષણ કયું? વાન ડર વાલ્સ. બરાબર છે. અને જે ફર્સ્ટ લેયરનો પરમાણુ છે એ કેમિકલ બોન્ડ બંધથી જોડાયેલો છે. તો એ જે બંધ બને છે કેમ આવી જશે? રાસાયણિક અધિશોષણની અંદર. બંધ સપાટી સાથે ટચિંગ થવું જરૂરી છે. જો ટચ થશે તો જ કેમિકલ બોન્ડ બનશે. ટચ નહીં થાય તો એ વાન ડર વાલ્સ ફોર્સથી જોડાયેલો છે. તો રાસાયણિક અધિશોષણની અંદર એક આણ્વીય એટલે કે એક જ સ્તર બની શકે છે. તો હવે આપણે છઠ્ઠો પોઈન્ટ જોઈએ કે ભૌતિક અધિશોષણ છે એ વિશિષ્ટ નથી. કેમ વિશિષ્ટ નથી? એમની પણ આપણે વાત કરવાની છે. વિશિષ્ટ એટલા માટે નથી કે કોઈ પણ વાયુને પોતાની સપાટી ઉપર આકર્ષણના અનુભવ કરતા હશે બધાને પોતાની સપાટી ઉપર ઇન્વિટેશન એટલે કે આમંત્રણ આપી શકે છે, ભાઈ આવો સપાટી ધારણ કરી શકો. બરાબર છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે વિશિષ્ટ નથી, બધા માટે દરવાજા ખુલ્લા છે. એટલે અહીંયા લખ્યું બધા વાયુઓને બધા જ ઘન અધિશોષિત કરી શકે છે. બરાબર. એ ટોપિકથી કે કોઈના માટે ના નથી. બરાબર. રાસાયણિક અધિશોષણની અંદર વાત કરવા જાય તો કોની સાથે રાસાયણિક અધિશોષણ શું થાય? તો કે જેમની સાથે પર્ટિક્યુલર કેમિકલ બોન્ડ બનતો હશે એવા જ તત્વોને અથવા એવા જ ગેસને, ખાસ કરીને ગેસની જ વાત કરવાની છે, તો એવા જ ગેસને પોતાની સપાટી ઉપર આવવા દે છે. બરાબર છે. એટલે માટે રાસાયણિક અધિશોષણ જે કેવું થઈ જશે? વિશિષ્ટ થઈ જશે. બરાબર. મેં પોઈન્ટ લખી દીધા છે. તો અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ થતા હોય તો આ જ બધું ઉદ્ભવશે. બરાબર છે. કોઈને ના નથી. બરાબર. પણ ક્યારે? કેમિકલ બોન્ડ શક્ય હોવો જોઈએ. જ્યારે અહીંયા બધાને જ ખાસ કરીને હાથ છે, કારણ કે આમાં કોઈ કેમિકલ બોન્ડની જરૂર પડતી નથી. એટલા માટે આ વિશિષ્ટ નથી બધા માટે. યસ. અને આ વિશિષ્ટ છે કોના માટે? ફક્ત જેમની સાથે કેમિકલ બોન્ડ બનાવી શકતા હોય એવા જ વાયુઓને પોતાની સપાટી ઉપર આવવા દેશે. તો હજી ઘણા બધા પોઈન્ટ છે. મેં અહીંયા તમને લાસ્ટ 7મો પોઈન્ટ અહીંયા બતાવું છું કે ભાઈ આ છે ભૌતિક અધિશોષણ કેવા ઓછા તાપમાને પરિણમે છે. કેમ ઓછા તાપમાને? કારણ કે આકર્ષણ કેવું છે? પહેલાં જ આપી દીધું હતું, નિર્બળ છે. તો આકર્ષણ નિર્બળ હોવાના લીધે જો તાપમાન વધારશું તો આકર્ષણનું શું થઈ જશે? અપાકર્ષણમાં પરિવર્તન પામશે અને પરમાણુઓ પોતાની સ્થાન છોડીને જતા રહેશે. મતલબ અપશોષણ થઈ જશે. બરાબર ને? શોષણની રિવર્સ પ્રક્રિયા.
એટલે ઓછા તાપમાને પરિણમે છે. અને અહીંયા તો કેમિકલ બોન્ડ બનવાનો છે, તો જેમ તાપમાન વધારે આપશો એમ સક્રિયકારક ઉર્જાને અસર કરીને એ વધારે બોન્ડમાં પરિવર્તન થશે, તો અહીંયા વધારે તાપમાને પરિણમે છે. બીજા પોઈન્ટ આપણે લખી શકીએ છીએ, તો હજી એક પોઈન્ટ અહીંયા લખી દઉં છું. બરાબર છે. કયો પોઈન્ટ લખશું આપણે? તો સપાટીના ક્ષેત્રફળ પણ અહીંયા આપણે જોવા જઈએ તો સપાટીના ક્ષેત્ર પર આધાર રાખે છે. ક્ષેત્રફળ જેમ વધારે હશે તેમ વધારે થશે, તો સામે પણ એવું જ છે, સપાટીના ક્ષેત્રફળ પણ આધાર રાખે છે. તો સપાટીની બાબતમાં હું લખતો નથી, કારણ કે જેમ ક્ષેત્રફળ વધશે, બરાબર છે, એમ અધિશોષણ નો ડાઉટ વધારે જ થવાનું છે. સ્તરોની પણ વાત કરી લીધી છે. હવે આમ જોવા જઈએ તો કોઈ પોઈન્ટ લખવાની જરૂર નથી, તાપમાન સાથેની બધું આપણે લખી જ દીધું છે. એટલે બુકમાં પણ અમુક પોઈન્ટ આપેલા છે. તમે જો આ ટોપિકને કમ્પ્લીટલી સમજી ગયા હોય તો વધારે આમની અંદર કંઈ જોવાની જરૂર નથી. ઓકે, તો અહીંયા સુધી આપણે તફાવત જોઈ લીધો. હવે થોડીક એવી નાના મોટા ગ્રાફની વાત કરી દઈએ, જેથી વધારે સમજૂતી આપણે મળી શકે. તો વાત કરીએ છીએ હવે એક ગ્રાફની. તો હું અહીંયા ગ્રાફ બતાવું છું. હવે ગ્રાફને આપણે રિલેટેડ કઈ રીતે છે એમને એક જ ગ્રાફની અંદર હું તમને કેમિજોપ્શન એટલે કે રાસાયણિક અધિશોષણ જે થાય છે અને ભૌતિક અધિશોષણ થાય છે એ બંને એકસાથે આ ગ્રાફની અંદર બતાવી દઉં છું. બરાબર છે. તો સમજીએ ભાઈ, અહીંયા આપણે લીધેલી છે વાય અક્ષ. આ વાય અક્ષ થઈ ગઈ. બરાબર. વાય અક્ષ સાથે આપણે વચ્ચેથી હું સેન્ટરમાંથી કાઢું છું એમની એક્સ અક્ષ. બરાબર. વાય અક્ષ ઉપર આપણે લઈએ છીએ ઉર્જા. ઉર્જાની ખાસ જરૂર છે, આપણે જાણીએ છીએ. તો અહીંયા મેં લીધેલી છે ઉર્જા. ચલો, અહીંયા સુધી તમે સમજ્યા છો. હવે અહીંયા ઉર્જા લીધેલી છે. હું એક જ ગ્રાફની અંદર ભૌતિક અધિશોષણ થાય છે અને રાસાયણિક અધિશોષણ થાય છે, બધું બતાવવાનું છે. આપણે વાત કરી હતી તાપમાનની, એટલે તાપમાનને આપણે ઉર્જા તરીકે સમજી લઈએ. અને અહીંયા જે એક્સ અક્ષ ઉપર આપું છું એ આપણે આપેલું છે ડિસ્ટન્સ. બરાબર છે. એટલે અંતર તમે કહી શકો છો. કેમ? કારણ કે આપણે અંતર કેમ લીધું મેં? કેમ? કારણ કે પરમાણુઓ દૂર દૂર છે. વાન્ડરવાલ્સ ફોર્સ એમને શું કરશે? આકર્ષણ અનુભવશે. આકર્ષણના લીધે અંતરમાં શું થશે? ઘટાડો. તો ગ્રાફને એ રીતે જ આપણે સમજવાનો છે. તો સૌ પ્રથમ આપણે ભૌતિક અધિશોષણની જો વાત કરતા હોય તો દૂર અંતરે જે પરમાણુઓ છે, બરાબર છે, એ ધીમે ધીમે શું આવશે? નજીક આવશે. નજીક આવશે તો એની એનર્જીમાં શું થવાનું છે? ઘટાડો. કારણ કે એનર્જીમાં ઘટાડો થાય ત્યારે તે બંને એકબીજાની નજીક આવતા રહેશે. જો એનર્જી વધારે હોય તો શું થઈ જાય? અપાકર્ષણ થઈ જાય. પણ કેટલા નજીક આવશે એ પણ પર્ટિક્યુલર છે, કારણ કે જો એકદમ અમુક અંતર કરતાં વધારે નજીક આવી જશે તો એમના જે પોલ હોય છે એમના લીધે એમના વચ્ચે અપાકર્ષણ જનરેટ થશે અને ફરી પાછા એનર્જીમાં શું થશે? વધારો. તો ધીમે ધીમે નજીક આવે છે. નજીક આવતા આવતા એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં એમનું અંતર છે અને અહીંયા આપણે કહી શકીએ કે આ જે ભૌતિક અધિશોષણ છે એકદમ વધારે હશે. ભૌતિક અધિશોષણ, એનર્જી ઓછી હશે એકદમ, ત્યાં ભૌતિક અધિશોષણ વધારે હશે. પછી જો એ પોઈન્ટ પછી જો વધારે નજીક આવતા રહેશે તો એમની વચ્ચે શું જનરેટ થઈ જશે? હાઈ એનર્જી આવી જશે. એનર્જીમાં ધીમે ધીમે વધારો થઈ જશે અને એમના વચ્ચે અપાકર્ષણ જનરેટ, અપાકર્ષણના લીધે જ એનર્જીમાં વધારો થશે. તો અહીંથી એ ફરી પાછા ડાયરેક્ટલી ક્યાં જતા રહેશે? ઉપરની તરફ. મતલબ એમની એનર્જીમાં શું થઈ જશે? વધારો. બરાબર છે. આ રીતનો અહીંયા પિક જોવા મળે. તો અહીંયા જે આ પોઈન્ટ બતાવેલો છે, ડીપમાં થોડો લઈ જાય છે. આ પોઈન્ટ એવો છે કે સૌથી વધારે ભૌતિક અધિશોષણ અહીંયા તમને જોવા મળશે. સિમ્પલ વસ્તુ. કારણ કે જો આ પોઈન્ટથી વધારે નજીક લઈ જશો તો એમની વચ્ચે શું જનરેટ થશે? અપાકર્ષણ જનરેટ થશે. અને અપાકર્ષણથી પરમાણુઓ નજીક નથી આવતા, ક્યાં જતા રહેશે? દૂર જતા રહેશે. તો આ હતું ભૌતિક અધિશોષણ. આ જ રીતે જો કેમિકલ આપણે રાસાયણિક અધિશોષણની વાત કરીએ તો રાસાયણિક અધિશોષણને થવા માટે એમને શું આપવી પડશે? એક્ટિવેશન એનર્જી. કારણ કે કેમિકલ બોન્ડ બનાવવો છે. આપણે એક્ટિવેશન એનર્જી વિશે, સક્રિયકારક ઉર્જા વિશે થોડું ભણેલા છે. તો સ્ટાર્ટિંગમાં જ એમના પરમાણુ પાસે અમુક એક્ટિવેશન એનર્જી હશે. માનો કે અહીંથી સ્ટાર્ટ કરીએ. બરાબર છે. અહીંયા રાસાયણિક અધિશોષણની વાત કરવાની છે. તો રાસાયણિક અધિશોષણ, તો એમની પાસે અમુક એનર્જી તો હશે જ. એ એનર્જીમાં શું કરવો પડશે? ઘટાડો. કારણ કે જો એનર્જીમાં ઘટાડો કરશે તો જ એ સપાટી ઉપર પોતાનું સ્થાન ધારણ કરી શકે છે. તો ધીમે ધીમે, બરાબર છે, એ પોતાની એનર્જીને લૂઝ કરશે અને ધીમે ધીમે એનર્જી એકદમ ડાઉન લઈ જશે અને પછી એમની અંદર શું થશે? શોષણ, એટલે કે સપાટી ઉપર શોષણ થવાની શરૂઆત થશે. બરાબર છે. પણ અમુક હદ સુધી શોષણ થશે, કારણ કે સરફેસ એરિયા કમ્પ્લીટ થઈ જાય છે પછી શોષણ થતું નથી. તો ફરી પાછી એ પરમાણુમાં એનર્જીનો વધારો થશે અને ફરી એ અનંત તો ના કહી શકે, પણ એમની એનર્જી કેવી થઈ જશે? હાઈ થઈ જશે અને શોષણ અટકી જશે. જો ભૌતિક અધિશોષણ કરતાં રાસાયણિક અધિશોષણનું પ્રમાણ કેવું હશે? વધારે.
બરાબર છે, કારણ કે અહીંયા નિર્બળ છે, અહીંયા પ્રબળ છે. કમ્પ્લીટ વસ્તુ છે. તો આ જે હાઈએસ્ટ પીક મળે છે એ કેવો છે? રાસાયણિક અધિશોષણનો. એ ગ્રાફ છે સમજૂતી માટે. હવે કોઈનું પણ આપણે અધિશોષણ કરાવવું છે, હવે કયું કરાવવું જોઈએ એના ઉપર આ આખો ગ્રાફ તમને અહીંયા આપવામાં આવ્યો છે કે ભૌતિક અધિશોષણ કરાવવું જોઈએ કે રાસાયણિક. જો રાસાયણિક અધિશોષણ કરવા જઈએ તો આ શું થઈ ગયું? એક્ટિવેશન એનર્જી. પરમાણુને તમારે એક્ટિવ કરવા પડશે કે જેથી એ કેમિકલ બોન્ડ બનાવી શકે. બરાબર છે. પણ ભૌતિક અધિશોષણ તો એમની અંદર તો આકર્ષણનો ગુણધર્મ રહેલો, વાન્ડરવાલ્સ ફોર્સ, એમને કોઈ એનર્જી આપવી પડતી નથી. તો એનર્જી બચાવવા માટે નવો જ પ્રયોગ કરવામાં આવ્યો છે કે બંનેનું અધિશોષણ કરવા માટે સ્ટાર્ટિંગમાં ભૌતિક અધિશોષણ કરાવવામાં આવે જેથી એનર્જી ના આપવી પડે, અને જેવું એ અપાકર્ષણ અનુભવે અને હાઈ પીક ઉપર જતું હોય ત્યારે શું આપવામાં આવે? એમને એનર્જી આપવામાં આવે. તો એક્ટિવેશન એનર્જી કેટલી આપવી પડશે? આ પીક સુધી. બરાબર, આ થઈ ગઈ એક્ટિવેશન એનર્જી. બાબતને તમે સમજતા હશો, કારણ કે ઓલરેડી ઓટોમેટિક ભૌતિક અધિશોષણ તો આટલું થવાનું જ છે. બરાબર છે. પણ જ્યારે એ હાઈ એનર્જી લેવલ ઉપર જતા રહેશે ત્યારે એમને એનર્જી આપીને ફરી પાછું શેમાં રૂપાંતર કરી દેવામાં આવે? રાસાયણિક અધિશોષણ. એટલે કે સ્ટાર્ટિંગની અંદર ભૌતિક અધિશોષણ આપો એટલે એનર્જીનું બચત થશે, આપણે આપવી નહીં પડે. જ્યારે અનંત અંતર સુધી જતો એમની અંદર એનર્જી એકદમ વધવા મળે ત્યારે એક્ટિવેશન એનર્જી થોડી આપીને એને શેમાં રૂપાંતર કરાવી દો? રાસાયણિકની અંદર. તો રાસાયણિક અધિશોષણ વધારે પ્રમાણમાં થઈ જશે. તો અધિશોષણની માત્રા કુલ જોવા જઈએ તો શું થઈ જશે? વધી જશે. અને એનર્જી જે બચત છે એ વધારે થશે. આપણે એનર્જી બચાવવાની હોય છે તો એનર્જી પણ બચી જશે. તો આ રીતનો ગ્રાફ હતો સમજૂતી માટે. હવે જો ઉદાહરણની અંદર વાત કરવામાં આવે તો તમને ગુણધર્મની આપણે અવશોષણની એમની પણ વાત કરી. જો અવશોષણના અથવા શોષણના ઉદાહરણ તમને કીધું હોય કે ચાલો બતાવો કોઈ શોષણના ને મતલબ કે અધિશોષણ અને કોઈ પણ બેના ભૌતિક અધિશોષણ અને કેમિકલ રાસાયણિક અધિશોષણના ઉદાહરણ સમજાવું તો એમના ઉદાહરણ પણ આપણે લખવા પડે. તો આપણે જોઈએ પહેલાં કે ભૌતિક અધિશોષણ ક્યારે થાય છે. બરાબર છે. તો ભૌતિક અધિશોષણનું આપણે જો ઉદાહરણ લેતા હોય તો અહીંયા લખીએ ભૌતિક એક્ઝામ્પલ આપું છું અધિશોષણ કે જેમની અંદર કોઈ કેમિકલ બોન્ડ બનતા નથી. બરાબર. તો તમે જોયું હશે મોસ્ટલી ડૉક્ટરો પણ અત્યારે તો માસ્ક પહેરે છે. એ માસ્કની વાત નથી કરતા, પણ જે લોકો પથરાળ વિસ્તારની અંદર જે ખીણો હોય છે, સિમેન્ટ જ્યાંથી કાઢે છે, ખનિજ તેલ જ્યાંથી નીકળે છે, ખીણોની અંદર જ્યારે કામ કરતા હોય, કોલસાની જે માઇન્સ હોય છે, કોલસા ખોદકામ ચાલતું હોય એમની અંદર બારીક રજકણો ઉડતા હોય છે જે શરીર મજૂર લોકોના શરીરને નુકસાન કરે છે. તો ત્યાં તમને Cl2 યુક્ત માસ્ક પહેરાવવામાં આવે છે. માસ્ક તો મોસ્ટલી તમે પિક્ચરની અંદર પણ જોયા હશે. આગળ થોડો એવો બહાર નાકની સાઈડની અંદર થોડો બહાર ભાગ આવતો એમની અંદર ક્લોરીન વાયુ હોય છે. બરાબર. Cl2 યુક્ત હોય છે. અમુક ચારકોલ યુક્ત હોય છે. ચારકોલ શું કરશે? તો કે ચારકોલ છે એ વધારાના જે ગેસ છે જે આપણા શરીરની અંદર શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જતા હોય છે એમને પોતાની સપાટી ઉપર આકર્ષણના અનુભવના લીધે, બરાબર, આકર્ષણના લીધે પોતાની સપાટી ઉપર જમા કરાવી દેશે, બેસાડી રાખશે, જેથી શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર માત્ર આપણા શરીરને નુકસાન ના કરતા હોય એવા વાયુ જ અંદર પસાર થઈ શકે. બરાબર. તો એક્ટિવ ચારકોલનું પણ આ કામ છે. પણ જ્યારે પાણીનું આપણે પીળી ખાંડવાળા ઉદાહરણની વાત કરી હતી એમની અંદર પણ ચારકોલ શું કરશે? સપાટી ઉપર એમને શોષિત કરી લેશે. તો ભૌતિક અધિશોષણની અંદર વાન્ડરવાલ્સ ફોર્સના લીધે અધિશોષણ થાય છે. આ જ રીતે જો આપણે કેમિકલ રાસાયણિક અધિશોષણના ઉદાહરણની વાત કરીએ તો એમની અંદર પણ ખાસ એવા ઉદાહરણ છે. રાસાયણિક અધિશોષણના ઉદાહરણ તો પૃથ્વીની સપાટીમાંથી આમ જોવા જઈએ તો શુદ્ધ અવસ્થામાં 3 ધાતુ મળે છે આપને. એ છે સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ. આમને નોબલ મેટલ તરીકે ઓળખવામાં આવે છે. પણ આમની ઉપર ઓક્સિજન શું કરશે? કેમિકલ બોન્ડ બનાવી લે છે. એટલે ઓક્સિજન આમના ઉપર અધિશોષિત થયેલો હોય છે. આ વસ્તુ રાસાયણિક અધિશોષણનું ઉદાહરણ છે. કારણ કે સિલ્વર છે એ ઓક્સિજન યુક્ત મળે છે, ગોલ્ડ છે એ પણ ઓક્સિજન યુક્ત મળે છે અને પ્લેટિનમ પણ ઓક્સિજન યુક્ત કરે છે. આ ત્રણેયની સપાટી ઉપર ઓક્સિજન કેમિકલ બોન્ડ બનાવી લીધો છે એટલે કે ઓક્સાઇડ સ્વરૂપમાં મળે છે. બરાબર છે. બીજું ઉદાહરણ છે ગ્રેફાઇટ ઉપર કાર્બન. ગ્રેફાઇટ ઉપર ઓક્સિજન. કાર્બન ખુદ ગ્રેફાઇટ છે તો ગ્રેફાઇટ ઉપર કાર્બન નહીં, ગ્રેફાઇટ ઉપર ઓક્સિજન. કઈ રીતે? માનો કે આ ગ્રેફાઇટનો ટુકડો બધાએ જોયો જ હશે. એમના ઉપર જ્યારે ઓક્સિજન પોતાનું સ્થાન ધારણ કરે છે સપાટી ઉપર
બરાબર છે. અહીંયા હું તમને રિવર્સનું પણ સમજાવું, પરિવર્તન અને અપરિવર્તનની વાત કરી ત્યાં. હવે જ્યારે આમને દૂર કરવામાં આવશે ત્યારે ઓક્સિજન માત્ર અહીંયાથી પોતાનું સ્થાન છોડતો નથી, સાથે સાથે કોને લઈ જશે? કાર્બનને. એટલે કે દૂર અહીંયાથી કોણ થશે? કાર્બન મોનોક્સાઇડ. વસ્તુ સમજાણી તમને? ગ્રેફાઇટની અંદર કોણ હોય છે? ઓલરેડી કાર્બન હાજર જ હોય છે. જ્યારે એમના ઉપર ઓક્સિજનનું કવર લાગે, મતલબ અધિશોષણ થાય, જો એમને છૂટો કરવામાં આવે તો ઓક્સિજન સાથે કોણ જતો રહેશે? કાર્બન. એટલે કે કાર્બન મોનોક્સાઇડ બને છે. એટલા માટે શું કીધું હતું કે રાસાયણિક અધિશોષણ કેવું છે? અપરિવર્તનીય છે. બરાબર. જો એ જ રીતે ભૌતિક અધિશોષણ હોત તો માત્ર કોને જવું જોઈએ? જે આવ્યો છે એ જ જવો જોઈએ, મતલબ ઓક્સિજન આવ્યો છે તો ઓક્સિજન જવો જોઈએ, તો એ થઈ ગયું પરિવર્તનીય. પણ અહીંયા કોને? જેમની સાથે એમણે કેમિકલ બોન્ડ બનાવ્યો, ઓક્સિજન કોની સાથે? ગ્રેફાઇટની અંદર કોણ હોય છે? કાર્બન. તો ઓક્સિજને કાર્બનના પરમાણુઓ સાથે કેમિકલ બોન્ડ બનાવ્યો, તો જ્યારે એમને ત્યાંથી દૂર કરવામાં આવશે સાથે સાથે એ કાર્બનને લઈને જતો રહેશે. બરાબર છે. તો અહીંયા એ ઓક્સિજન કાર્બનને જોડેલી જાય, એટલે કે કાર્બન મોનોક્સાઇડ મળે છે. ઓકે, તો અહીંયા સુધી આપણે જોવાનું હતું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે અધિશોષણ ઉપર અસર કરતા પરિબળો અને એમના જ ઉપરથી વૈજ્ઞાનિકોના જે સમતાપી આઇસોથર્મ આપેલા છે એમની આપણે વાત કરીશું.